આપણા સ્કૂલના જે જૂના મિત્રો હોય છે ને એ આપણી પાવર બેંક જેવા હોય છે કે જ્યારે આપણને મેસેજ આવે કે કેમ છે તું કેમ છે મજામાં તો છે ને, તો આપણને એવું લાગે કે આપણી પાવર બેંક પાવરફુલ થઈ જાય છે, આપણે ખુદ ચાર્જ થઈ ચૂક્યા છીએ એના શબ્દોથી. એનું નામ બાળપણનો મિત્ર કહેવાય છે. અત્યારની લાઈફસ્ટાઈલની અંદર શહેર બદલાયા, સરનામા બદલાયા, પણ દિલની અંદર ક્યાંક ખૂણામાં આપણું મેપ છે એ અવેલેબલ છે આપણા મિત્ર માટે, અને લોકેશન એ હંમેશા ઓન રહે છે કે ક્યારે કયા સંજોગોમાં કયા સમય આપણને આપણા મિત્ર મળશે. અને જ્યારે મળે છે ને ત્યારે એ આખું વર્ણન કરવું અલગ છે કે જ્યારે આપણો મિત્ર સડનલી આપણી સામે આવી જાય છે ત્યારે આપણે પાછા ભૂતકાળમાં જતા રહીએ છીએ. એ જ શાળામાં બેન્ચ પર બેસેલા હોય ને તેવું આપણને ફીલ થાય છે કે હમણાં રિસેસ પડશે ને રિસેસની જે ઘંટડીનો અવાજ છે એ કાનને સ્પર્શી જાય છે ને એમ લાગે છે કે પાછી રિસેસમાં આપણી પાછી વાતો વાગોડીશું. એટલે જે જૂના મિત્રો છે એ લોકો સાથે વાતચીત કરો, એમની સાથે મળો ક્યારેક, અને જૂની ભૂતકાળની વાતો વાગોળો અને આનંદ લો. એ ભૂતકાળની વાતોમાંથી આપણા બાળપણનો આનંદ લો.